આ દાખલો 9મો છે, જેની અંદર આપણને એમ આપેલું છે કે ક્યુ જેના યામ છે 0 અને 1 એ પી જેના યામ છે 5 અને -3 અને આર જેના યામ છે x અને 6, મતલબ x યામ આપણે ગોતવાનો છે એનાથી સમાન અંતરે છે. મતલબ આ જે ક્યુ બિંદુ જે છે એ પી થી અને આર થી સમાન અંતરે છે, એટલે પી ક્યુ બરાબર આર ક્યુ અથવા ક્યુ આર. મતલબ આ બંનેનું અંતર સરખું છે, પી ક્યુ બરાબર ક્યુ આર, અહીંયા મેં લખ્યું છે એ અંતર સરખું છે. તો આપણે x ની કિંમત શોધવાની છે અને પછી x ની કિંમત શોધાઈ ગયા પછી એનું એકચ્યુઅલ જે માપ છે, એટલે પી ક્યુ કેટલા માપનું છે અને ક્યુ આર કેટલા માપનું છે એ પણ આપણે શોધવાનું છે. પી ક્યુ અને ક્યુ આર નથી કીધું ગોતવાનું, ક્યુ આર અને પી આર ગોતવાનું કીધું છે. મતલબ એ લોકો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ ને તો આર નો તમારે યામ ગોતવાનો છે અને પછી તમારે પી આર ગોતવાનું છે અને ક્યુ આર ગોતવાનું છે, પી ક્યુ નથી ગોતવાનું. સમજો વસ્તુને, શું કહેવા માંગુ છું હું. પી ક્યુ નથી ગોતવાનું. પી ક્યુ ના તમને બંને યામ આપેલા છે, એક્સ યામ અને વાય યામ, એટલે તમારા માટે ઈઝી પડી જશે. હવે તમારે ગોતવાનું છે પી આર, જેમાં એક્સ ગોતવાનું છે, ક્યુ આર જેમાં પણ આર માં એક્સ ગોતવાનું છે. તો તમે એક વસ્તુ સમજી લો, બહુ ટ્રીક વાપરી છે કે આ એક્સ યામનો જવાબ ખોટો આવ્યો તો તમારું પી આર પણ ખોટું, ક્યુ આર પણ ખોટું. એટલે આનો જવાબ સાચો છે કે નહીં એ ઇમ્પોર્ટન્ટ છે. આનો જવાબ સાચો હશે તો આનો 1 માર્ક, પછી આનો 1 માર્ક અને આનો 1 માર્ક. આ જવાબ અગર ખોટો છે, આર નો એક્સ યામનો જવાબ, આખો દાખલો 0. બરાબર છે. તો હવે મેં આટલું લખી નાખ્યું છે અહીંયા, પી ક્યુ બરાબર ક્યુ આર, કારણ કે ક્યુ બિંદુ પી અને આર થી સમાન અંતરે છે, એટલે પી ક્યુ પણ જેટલું હશે એટલું જ આર ક્યુ અથવા ક્યુ આર હશે. તો પી ક્યુ નું અંતર આ 5 - 0 પ્લસ -3 -1 નો વર્ગ. અહીંયા બી મેં વર્ગ કરી નાખ્યો છે રૂટ થી છુટકારો પામવા માટે. પછી અહીંયા મેં ક્યુ આર નો વર્ગ લખ્યું છે, તો x -0 વત્તા 6 - 1 ક્યુ આર, એટલે આ બે લેવાના, આ નહીં જોવાનું. બરાબર છે. ક્યુ આર એટલે આ બે જ યામ જોવાના, એક્સ યામમાં એક્સ અને 0 અને વાય યામમાં 6 અને 1. જો આ બધા દાખલા છે ને થોડા ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે હું સિંગલ દાખલાના વિડીયો બનાવું છું કે દાખલા ગણું છું લાઈવમાં, જેથી કરીને તમારી કોઈ પણ ગડબડ ન થાય જોવામાં કે સમજવામાં. બરાબર છે. હવે 5 નો વર્ગ, અહીંયા 5 - 0 એટલે 5 નો વર્ગ, -3 -1 4 નો વર્ગ, x નો વર્ગ, 6 - 1 એટલે 5 નો વર્ગ, 25 16 x સ્ક્વેર પ્લસ 25. હવે સિમ્પલી તમારે શું કરવાનું છે ખબર છે, આનો સરવાળો નહીં કરવાનો. આ 25 અને આ 25 ઉડાડી નાખવાના, કારણ કે બંને પોઝિટિવ છે. દાખલો એકદમ ઈઝી થઈ જશે. હવે x સ્ક્વેર અને 16, તો x સ્ક્વેર બરાબર 16, x બરાબર પ્લસ ઓર માઇનસ 4. કેમ? કારણ કે x સ્ક્વેર બરાબર 16 છે, તો આનું વર્ગમૂળ કાઢશું, આનું પણ વર્ગમૂળ કાઢશું, તો વર્ગમૂળમાં -4 નો વર્ગ બી 16 થાય અને 4 નો વર્ગ બી 16 થાય, રાઈટ? એટલે x ની કિંમત -4 હોઈ શકે અને +4 હોઈ શકે, કરેક્ટ? હવે આપણને શું કીધું છે? પી આર શોધવાનું છે, ક્યુ આર શોધવાનું છે. x યામની કિંમત યા તો 4 છે યા તો -4 છે. તો એક વખત તમારે પી આર ની કિંમત 4 લઈને ગોતવાની છે અને એક વખત -4 લઈને ગોતવાની છે. સેમ થિંગ ફોર ક્યુ આર, એકવાર +4 લઈને ગોતવાની છે ને એકવાર -4 લઈને ગોતવાની છે. વિચાર કરો દાખલો કેટલો લાંબો થશે. જો હવે પહેલા મેં અહીંયા આપણે x ની કિંમત 4 અથવા -4, બરાબર, √16 આવ્યું હતું, એટલે √16 નો જવાબ 4 આવે ને -4 આવે, બરાબર. તો અત્યારના મેં x બરાબર 4 લીધું છે, આ જે છે એ 4 લીધું છે અને પહેલા પી આર ગોત્યું છે, એટલે આ. તો 5 - 4 નો વર્ગ
વત્તા -3 -6 નો વર્ગ અંતર સૂત્રનો ઉપયોગ કરીને 5 માંથી 4 જાય તો 1 -3 -6 એટલે -9 1 નો વર્ગ 1 9 નો વર્ગ 81 √82 તો જ્યારે x = 4 છે ત્યારે PR બરાબર √82 અને જ્યારે ઈ જ સેમ x = 4 છે એટલે r ના યામ 4 અને 6 છે ત્યારે QR અહીંયા QR તો 0 - 4 નો વર્ગ વત્તા 1 - 6 નો વર્ગ -4 નો વર્ગ વત્તા -5 નો વર્ગ 4 નો વર્ગ 16 25 16 ને 25 41 બરાબર આ કઈ કિંમત થઈ જ્યારે r ના યામ 4 અને 6 છે હવે r ના યામ -4 અને 6 હશે ત્યારે શું જવાબ આવશે હવે x -4 હોય એટલે r ના યામ -4 અને 6 તો સૌથી પહેલા આપણે x ની કિંમત ગોતી √16 નો જવાબ 4 અને -4 આવે પછી PR ગોઈતું જ્યારે x બરાબર 4 હોય ત્યારે અને QR ગોઈતું જ્યારે x બરાબર 4 હોય ત્યારે હવે r નો x યામ -4 હોય તો PR ની લંબાઈ શું હશે અને QR ની લંબાઈ શું હશે તો PR માં અહીંયા મેં આ 5 -4 કર્યું એટલે માઇનસ પ્લસ થઈ ગયું એટલે 9 5 ને 4 9 નો વર્ગ -3 -6 -9 નો વર્ગ 81 81 81 ને 81 થાય 162 162 ના મેં અવયવ પાડ્યા 9 9 81 81 દુ 162 એટલે √9 નું 81 નું વર્ગમૂળ 9 √2 બરાબર અને જ્યારે QR લીધું આ કેમ 0 -4 તો ઈ +4 થઈ ગયો અને 1 -6 એટલે -5 એમાં તો કઈ ફરક નથી પડવાનો કારણ કે 6 તો આપેલ જ હતો 4 ચોક 16 આમાં બી કઈ ફરક નથી પડ્યો પહેલા બી 41 હતો અત્યારે બી 41 છે તો આ હતો તમારો 9મો દાખલો બરાબર હવે 10મો દાખલો છે એ કરી લઉં